હવે સમાચાર વિગતવાર। વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજ એટલે કે ગણેશ ચતુર્થી એટલે કે ખેડૂતો માટે ખેતીનું મુહૂર્ત કરવાના અને ખેત ઓજારોની પૂજા કરવાનો અનેરો ઉત્તમ દિવસ। અખાત્રીજના અને ગણેશ ચતુર્થીના દિવસે બનાસકાંઠામાં ખેડૂતોએ ટ્રેક્ટર દ્વારા વાજતે ગાજતે ખેતરમાં ઉગમણી દિશાએ 5 ચાસ ખેડી ખેતીનું મુહૂર્ત કર્યું હતું। આજે ખેડૂતો બળદથી ખેતી કરતા હતા ત્યારે બળદને શણગારી હળ બળદ જોડીને બળદની પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ ધરતી માતાને સ્વસ્તિક દોરી પૂજા કરી ગોળ ધાણા વહેંચી ખેતીનું ઉત્સાહભેર મુહૂર્ત કરાતું હતું। થરાદ તાલુકાના ગામડાઓમાં આજે ગણેશ ચતુર્થીના દિવસે ખેડૂતોએ જોહરા પર ગણેશ બેસાડવાની પરંપરાગત આજે ગણેશજીનું પૂજન કર્યું, જેમાં દીવો કરી જોહારાની પૂજા કરી હતી। પરંતુ ખેતીની પદ્ધતિ પણ આધુનિક બનતા હળ બળદના બદલે ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ ખેતીનું મુહૂર્ત પણ કર્યું હતું। સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા ખેડૂતોને ચાંદલા કર્યા બાદ ધરતી માતાની પૂજા કરવામાં આવે છે। બાદમાં લાલ નાળાછડી બાંધી હરોતોળના સેત્રો બાંધી ગોળ ધાણા વહેંચીને ખેતીના ઓજારોની આરતી કરવામાં આવી હતી। અહેવાલ થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।